નમસ્તે મિત્રો, આજે છે 8 જૂન અને વાર થયો છે સોમવાર। ગુજરાતમાં હવે ચોમાસાના વરસાદને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે। ગુજરાતમાં જાણીશું કે ક્યારે વરસાદનો રાઉન્ડ આવશે। હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે। અરબી સમુદ્રની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ છે એ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। આજે આવનારી કલાકોની અંદર જાણીશું કયા વિસ્તારની અંદર હવામાન વિભાગે ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદની કરી છે આગાહી। સાથે અત્યારે સૌથી પહેલાં તમે જોઈ શકો છો, આજે વહેલી સવાર દરમિયાન અમદાવાદ, વડોદરા, દાહોદ જિલ્લાની અંદર તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ કે જે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ અને ધોળા દિવસે ગુજરાતમાં આભ ફાટતું હોય તેવા તોફાની વરસાદની આગાહી સામે આવી। આંધી, તુફાન, વંટોળ અને મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। અંબાલાલ પટેલની મિત્રો લેટેસ્ટ આગાહી સામે આવી, જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે અરબી સમુદ્રની અંદર જે આવનારા દિવસોમાં ગુજરાતને અસર કરનારી જે વરસાદી સિસ્ટમ છે એ સતત ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે। સાથે ગુજરાતમાં અત્યારે વરસાદના કયા નક્ષત્રની શરૂઆત થવાની છે આજે, અને આ નક્ષત્રનું વાહન કયું છે, અને મિત્રો ગુજરાતમાં વર્ષ 2026નું ચોમાસું ક્યારે શરૂ થશે, આ તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવીએ એ પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ, જેમાં સૌરાષ્ટ્રની અંદર આજે વાદળછવાયું વાતાવરણ વહેલી સવાર દરમિયાન જોવા મળી રહ્યું છે। પોરબંદર હોય, જૂનાગઢ હોય, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ જિલ્લાની અંદર, ગીર સોમનાથ, હવે પછીની કલાકોમાં ઉના, મહુવા, અલંગ અને ભાવનગર સુધીના તમામ વિસ્તારમાં વરસાદી વાદળ અને હવે પછી તો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના ચમકારા, આંધી, તુફાન, વંટોળની સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। તો બીજી તરફ કેરળના દરિયાઈ કાંઠે પહોંચેલું ચોમાસું હવે સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા આજે ખાસ કે મિત્રો ગોવા છે અને મુંબઈના દરિયાઈ કાંઠા સુધી ચોમાસું છે પહોંચી જશે, અને ત્યાર પછી એક મોન્સૂન બ્રેક લાગી જશે અને ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને 15થી લઈને 20 જૂનનો સમય છે લાગી શકે છે। ખાસ કરી મિત્રો કેરળના દરિયાઈ કાંઠે, કર્ણાટકના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમો છે સક્રિય બનતી જોવા મળી છે। ભારે વરસાદની ચેતવણી પણ હવામાન વિભાગે જાહેર કરી છે। તો બીજી તરફ બંગાળની ખાડી, પશ્ચિમ બંગાળના વિસ્તારો, ઓડિશા છે, આ સાથે મિત્રો બાંગ્લાદેશના ઘણા બધા વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર્વોત્તમ ભારતના તમામ વિસ્તારની અંદર આજે વરસાદને લઈને નવી નક્કોર આગાહી કરવામાં આવી છે, અને ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા। રાજસ્થાન, આ સાથે તમે જોઈ શકો છો નવી દિલ્હી, ગ્વાલિયર અને જોધપુરના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધતી આ સિસ્ટમ જોવા મળી છે, અને બદલાતા વાતાવરણને લઈને મિત્રો આજથી લઈને એટલે કે મિત્રો 8થી લઈને 13 જૂન સુધીનો જે નકશો જાહેર કરવામાં આવી રહ્યો છે, અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે, નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બાકી ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં કોઈ ભારેથી ભારે વરસાદની આગાહી નથી, પરંતુ તમે લાઈવ જોઈ શકો છો હવે પછીની કલાકોમાં તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ગીર, આ મિત્રો એટલા જિલ્લાઓ છે, એટલે કે મિત્રો 5થી લઈને 6 જિલ્લાની અંદર આજે ઘણા બધા ભાગોમાં છૂટા છવાયેલા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો 8 તારીખ અને 9 તારીખના રોજ માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ લાઈવ તમે જોઈ શકો છો 10 તારીખના રોજ પણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ વરસાદી સિસ્ટમની એક્ટિવિટી થતી જોવા ન મળી, પરંતુ હવે પછી આજે મિત્રો વહેલી સવારથી જ ગુજરાતમાં વરસાદી માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે। ખાસ કરી મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથના જિલ્લાની અંદર હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। તો આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જો વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીના જે વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આ મિત્રો 11 અને 12 જૂનના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં એકસાથે વધારો થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે, અને મિત્રો આવનારા 13 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો દક્ષિણ પૂર્વ ગુજરાત,
મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી હવામાન વિભાગની લેટેસ્ટ અને નક્કોર આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે. મિત્રો 11 અને 12 જૂનના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં ફરી વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે. 13 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે બદલાતા વાતાવરણને લઈને આગાહી સામે આવી. આ સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવી રહ્યો છે. સાથે ભારતમાં ચોમાસાની શરૂઆત ક્યાંથી થઈ હતી એમના વિશે વાત કરીશું. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લક્ષદ્વીપના જે વિસ્તારો છે તેમને અસર પહોંચાડી રહ્યા છે. તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે એ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં પણ ચોમાસાના વરસાદની પણ હવે પછી નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ મિત્રો તમે જોઈ શકો છો 6 અને 7 જૂનના રોજ દક્ષિણ મહારાષ્ટ્ર અને ખાસ કરીને તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને નવા હવામાન સમાચાર સામે આવ્યા. મિત્રો કેરળના દરિયાઈ કાંઠે આ વર્ષે 4 દિવસ છે મોડું ચોમાસું બેઠું તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. હવામાન વિભાગ લેટેસ્ટ સમાચાર સામે આવ્યા, કારણ કે અરબ સાગર, બંગાળની ખાડી અને અત્યારે ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળી છે. ખાસ કે મિત્રો હવે પછીના દિવસોની અંદર તમે લાઈવ જોઈ શકો છો, નકશાઓ પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ જોઈ શકો છો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી, પરંતુ લાઈવ તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને આગામી 12થી લઈને 17 જૂનના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો વાતાવરણમાં બદલાવ આવતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં વરસાદ આપે તેવી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે. સાથે હવે પછી રાજ્યના ઘણા બધા ભાગોમાં 7 અથવા તો મિત્રો 17 જૂન સુધીના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડ્યો તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સાથે મિત્રો તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કે હવે પછી ભારતના જાણીશું કયા વિસ્તારની અંદર કેવા પ્રકારના વોર્નિંગની આગાહી સામે આવી છે. તો અત્યારે દક્ષિણ ચીનના જે તાઇવાનના વિસ્તારો છે ત્યાં વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, પરંતુ બદલાતા હવામાન મિત્રો તમે જોઈ શકો છો હવામાનના સમાચારો સામે આવી રહ્યા છે. ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, કારણ કે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ જાહેર કરવામાં આવી. પરંતુ વાતાવરણમાં બદલાવ અને કોઈ ભાગોમાં અત્યંત ભારે વરસાદને લઈને કોઈ પણ પ્રકારની ચેતવણી છે જાહેર કરવામાં નથી આવી, પરંતુ લાઈવ તમે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ મિત્રો ભારતના જે આ વિસ્તારો છે, દાહોદ લાગુના વિસ્તારો છે, ભરૂચ, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો સુધી ભારેથી ભારે વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. પરંતુ લાઈવ તમે જોઈ શકો છો વાતાવરણની અસ્થિરતાના કારણે અને વર્ષ 2026ના ચોમાસાનું આગમન થતું હોય તેવા દ્રશ્યો સામે આવે છે. ભારેથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને પરેશભાઈ ગોસ્વામી, અંબાલાલ પટેલે પણ પોતાની જ નવી અને નક્કોર હવામાની તમે લાઈવ જોઈ શકો છો. હવે પછી મિત્રો ઘણા બધા વિસ્તારો, સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, ગ્રામીણ પંથકો છે, ત્યાં ભારેથી ભારે વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે. અને મિત્રો લાઈવ તમે જોઈ શકો છો બદલાતા હવામાન સમાચાર ઉપર નજર કરી તો મિત્રો તમે ક્લાઉડ વિશે વાત કરી લઈએ તો કે મિત્રો ગુજરાતમાં અત્યંત ભયંકર વરસાદી સિસ્ટમ, ભારેથી ભારે વરસાદની આગાહી પણ સામે આવી છે. ખાસ મિત્રો જાણીશું ગુજરાતમાં કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ છે, લાંબા ગાળાનું અનુમાન છે, તેમના વિશે વાત કરીશું. 17 માર્ચના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની ગતિવિધિમાં ભારે ઘટાડો થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે, કારણ કે બદલાતા વાતાવરણને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી હવામાન સમાચાર ઉપર નજર કરીએ. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે જ લેટેસ્ટ હવામાન સમાચાર ઉપર નજર કરીએ. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર, કારણ કે મિત્રો બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ આવી રહી છે. આવનાર થોડી જ કલાકની અંદર રાજકોટના અમુક વિસ્તારો છે ત્યાં ઘણા બધા ભાગોમાં વરસાદી વાદળાઓ બંધાતા જોવા મળી રહ્યા છે તેવી સંભાવના નથી. પરંતુ અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર ઉપર નજર કરીએ, પરંતુ જે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમને વેગ નથી આપતું એમને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી. પરંતુ લાઈવ તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગર
બંગાળની ખાડી અને હવે પછીના દિવસોની અંદર અત્યંત ભયંકર મેઘતાંડવ શરૂ થશે. પરંતુ મિત્રો ગુજરાતના ઘણા બધા વિભાગો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી છે. પરંતુ બદલાતા વાતાવરણને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી આ વરસાદી સિસ્ટમની જાહેરાત થઈ ગઈ છે તેવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.